સંજીવ વચ્ચે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાત સરકાર દ્વારા જે બજેટ 2025-26 રજૂ કરવામાં આવેલ છે તે બજેટમાં ગુજરાતના ખેડૂતો માટે કઈ કઈ જોગવાઈ કરવામાં આવેલી છે તેના વિશે આપણે આ બજેટમાં વાત કરવાના છીએ. ગુજરાતનું બજેટ 3,32,465 કરોડનું બજેટ સરકારે રજૂ કરેલ છે. તો ખેડૂતોને કયા કયા લાભ આપવામાં આવ્યા છે અને ખાસ આ બજેટમાં જે ખેડૂતોને 5 ખૂબ જ મહત્વના લાભ આપવામાં આવેલા છે ને એ આ વિડીયોમાં જોઈશું. તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. બજેટનું આ વખતે કદ છે 3,70,250 કરોડ રૂપિયાનું આ વખતે ગુજરાતનું બજેટ છે. એમાંથી આપણે આજના વિડીયોમાં ખેડૂતો માટે કૃષિ માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે તેમજ શું શું લાભ આપવામાં આવે છે તે જોઈએ. તો કે કૃષિ અને ખેડૂતો માટે કઈ કઈ જોગવાઈ કરેલ છે તે આ બજેટમાં આપણે જોઈશું. ગુજરાત બજેટ 25-26માં જગતના તાત એવા અન્નદાતા માટે ગુજરાત સરકારે બજેટ 25-26ના બજેટમાં ખેડૂતો માટે ખાસ ઉપયોગી એવી 5 જાહેરાતો કરવામાં આવેલી છે. તો આપણે એક પછી એક તમામ જાહેરાતો જોઈશું. તો ગુજરાત વર્ષ 24-25નું બજેટ હતું જે કૃષિ માટે 22,194 કરોડ રૂપિયા જેટલું વર્ષ 2024 માટે કૃષિ માટે ફાળવવામાં આવ્યું હતું. તો ગુજરાત વર્ષ 25-26 માટે આ વર્ષે 22,498 કરોડ રૂપિયાની જોગવાઈ કૃષિ માટે કરવામાં આવેલી છે, ખેતી માટે કરવામાં આવેલી છે. ગઈ વર્ષ 2024-25 કરતાં પણ 25-26માં ગુજરાતના બજેટમાં કૃષિ માટેનો વધારો કરવામાં આવેલો છે. આગળ વાત કરીએ તો કે આ વર્ષે નવી સહાય પણ આ બજેટમાં જાહેર કરવામાં આવી છે. આ બજેટમાં કુલ 5 એવી જાહેરાત છે જે દરેક ખેડૂતોને લાભ થશે. તો નેક્સ્ટ એક પછી એક જાહેરાત આપણે જોઈએ. ગુજરાત બજેટમાં પહેલી સહાય છે ટ્રેક્ટરની સહાય. તો કે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી 1 લાખની સહાય વધારો કરવામાં આવેલી છે. પહેલા મિત્રો 60,000 જેટલી સહાય આપણને ટ્રેક્ટરમાં આપવામાં આવતી હતી. હવે તેની જગ્યાએ 1 લાખ રૂપિયાની સહાય હવે ટ્રેક્ટર ખરીદીમાં કરવા માટે આપવામાં આવશે. આ બજેટમાં કૃષિ યાંત્રીકરણ અંતર્ગત મહત્તમ ખેડૂતોને આવરી લેવા ટ્રેક્ટર ખરીદીની સહાય માટે 800 કરોડની જોગવાઈ આ વખતે કરવામાં આવેલી છે. એટલે દરેક ખેડૂતો કે જેમને મોટું ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હશે તેમને પોતાને સબસિડી 1 લાખ સુધીની મળી રહેશે. કૃષિ યાંત્રીકરણની મિની ટ્રેક્ટર આધારિત યોજના હેઠળ રાજ્યના તમામ આદિજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 122 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. આગળ વાત કરીએ તો કે બીજી કઈ મહત્વની જાહેરાત છે તો કે કિસાન ક્રેડિટ કાર્ડ પાક ધિરાણ સહાય યોજના. દરેક ખેડૂતો માટે કે જે સહકારી મંડળી હોય કે બેંકમાંથી જે ધિરાણ લેતા હોય છે તો આ બજેટમાં એમના ધિરાણ માટેની શું જાહેરાત કરવામાં આવેલી છે તો કે કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા 3 લાખથી વધારો કરીને 5 લાખ સુધી કરવામાં આવેલ છે. જે ખેડૂતોને ધિરાણનું મહત્તમ 3 લાખ સુધી વગર વ્યાજ એટલે કે 4% વ્યાજવાળું જે આપવામાં આવતું હતું તે 3 લાખમાં 2 લાખનો વધારો કરી હવે 5 લાખ સુધી તમને ધિરાણ મળી શકશે. જે અંતર્ગત 4% વ્યાજ રાહત આપવા માટે ₹1,252 એટલે 1252 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. આપણને ખબર છે કે ધિરાણ ઉપર 7% વ્યાજ હોય છે જેમાંથી 4% વ્યાજ રાજ્ય સરકાર ભોગવે છે અને 3% કેન્દ્ર સરકાર ભોગવે છે. જેમાંથી હવે આ 4% વ્યાજ છે એ સરકાર પોતે આપશે તે માટે 1252 કરોડની જોગવાઈ કરેલી છે. હવે ત્રીજી જાહેરાત આપણે જોઈએ તો કે કિસાન સૂર્યોદય યોજના. કિસાન સૂર્યોદય યોજના એટલે કે ખેડૂતોના ખેતરમાં રાત્રે પાણી વાળવામાં ઝેરી જંતુઓ તેમજ જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો. આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુક્ત કરવા દિવસે વીજળી આપવા કિસાન સૂર્યોદય યોજના અમલ
મૂકવામાં આવેલી છે. દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અમલમાં છે. આ યોજના હેઠળ રાજ્યના 16,683 એટલે કે 97% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું ભગીરથ કાર્ય કરવામાં આવેલ છે અને આ યોજનાને વધુ સુદૃઢ કરવા માટે બજેટમાં આ વખતે 2,175 કરોડની ફાળવણી કરેલ છે. એટલે ખેડૂતોને હવે રાત્રે પાણી વાળવા જવાની જરૂર નહીં પડે અને તેમને હવે દિવસે પણ વીજળી મળી રહેશે. ત્યારબાદ આપણે જોઈએ તો કે ચોથી ગુજરાત બજેટમાં જે ખાસ જાહેરાત કરેલી છે તે છે તાર ફેન્સિંગ યોજના. તો કે ઊભા પાકને વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે 500 કરોડની જોગવાઈ સૂચવવામાં આવેલ છે આ બજેટમાં. એટલે હવે ખેડૂતોને જે પહેલા બહુ મોટા વીઘામાં કરતા હતા તાર ફેન્સિંગની યોજના મંજૂર થતી હતી, હવે સરકાર નાના ખેતરને પણ તાર ફેન્સિંગની સહાય આપશે. આ બજેટમાં 500 કરોડની જે સહાય ફાળવવામાં આવેલી છે તેના આધારે આપણને એવું લાગી રહ્યું છે. આગળ વાત કરીએ તો કે સૌથી છેલ્લી 5મી મહત્વની જાહેરાત હોય તો છે પ્રાકૃતિક ખેતી. આ વખતે ગુજરાત સરકાર ખાસ પ્રાકૃતિક ખેતી પર ભાર દઈ રહી છે, જેમાં રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રાથમિકતા આપેલી છે. પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે 400 કરોડથી વધુની જોગવાઈ આ બજેટમાં કરેલ છે. પ્રાકૃતિક ખેતી માટે 400 કરોડથી પણ વધારે જોગવાઈ કરેલી છે. આગળ વાત કરીએ કે મિત્રો આ આપણે ખાસ જોઈ કે ગુજરાત બજેટમાં મેન તો કે આ 5 ખૂબ જ અગત્યની જાહેરાતો હતી, પણ આ સિવાયની પણ બીજી સરકારે જે જાહેરાત કરી છે ખેડૂતો માટે એ પણ ઉપયોગી બની શકે તેમ છે. તો આગળ આપણે જોઈએ તો કે ખેડૂતોને વીજ સહાય માટે 10,613 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ કૃષિકરણ યંત્રીકરણના વિવિધ ઓજારોની ખરીદીની સહાય આપવા 590 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને સીડ રિપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવાની યોજના માટે 82 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. આગળ વાત કરીએ તો કે આદિજાતિ વિસ્તારના 53 તાલુકાઓમાં ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીના સહયોગથી ખેતરની મુલાકાત લઈ પાકનું સ્વાસ્થ્ય જાળવવા અને ઉત્પાદકતા વધારવા માટે ખેડૂત સુવિધા રથ માટે 19 કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવેલી છે. ત્યારબાદ જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યુઅર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યુઅર ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. આગળ વાત કરીએ તો કે 13 એગ્રી એક્સપોર્ટ ઝોનનો પ્રી ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાનું પણ આયોજન કરવામાં આવેલ છે. આગળ વાત કરીએ તો કે કચ્છ, અમદાવાદ, જુનાગઢ, વડોદરા અને હાલોલ ખાતે 5 મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવાનું આયોજન છે. બાગાયત ખાતાની યોજના માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ 605 કરોડની જોગવાઈ બાગાયત પાક માટેની કરવામાં આવેલી છે. બાગાયત પાકોના મૂલ્યવર્ધન માટે ગ્રામ્ય અને જૂથ કક્ષાના કલેક્શન એકમ અને સોલર કોલ્ડ રૂમ એકમો કરવા માટે 13 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. આગળ વાત કરીએ તો કે વનબંધુ માટે ક્ષમતા વધારવા 5 કરોડની જોગવાઈ અને રાજ્ય કૃષિ યુનિવર્સિટી હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણની પ્રવૃત્તિને સઘન બનાવવા જામનગર ખાતે નવીન કૃષિ કોલેજ અને થરાદ ખાતે કૃષિ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરવામાં આવશે. કૃષિ યુનિવર્સિટીની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધન ખાસ કાર્યક્રમ માટે કુલ 10 કરોડની સહાય, પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે 316 કરોડની જોગવાઈ, નેશનલ મિશન અને નેચરલ ફાર્મિંગ માટે 9 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. પ્રાકૃતિક આગળ આ બધી વાર નેશનલ મિશન અને નેચરલ ફાર્મિંગ માટે 9 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગો આધારિત બાયો ઇનપુટ યોજના હેઠળ 10 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. અને ખરીફ અને રવિ ઋતુમાં પાક પરિસ્થિતિ માટે ડિજિટલ ક્રોપ સર્વેની યોજના અંતર્ગત 40 કરોડની જોગવાઈ કરવામાં આવેલી
છે. નેનો ખાતરના વપરાશને પ્રોત્સાહન આપવાની યોજના માટે 73 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સંજય વાચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી તમને આવી અવનવી માહિતી ઝડપથી મળી રહે. અને હા, આ યુટ્યુબ ચેનલ સાથે એની સાથે બના રહેજો, કેમ કે ટૂંક સમયમાં બજેટ ઉપરની આખી સિરીઝ આપણે મૂકશું, જેથી તમને આ વખતે બજેટમાં કૃષિ માટેનું હતું, નેક્સ્ટ માટે શિક્ષણ માટે કઈ કઈ વ્યવસ્થા છે, કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે, એ તમામ વિડીયો તમને મળતા રહે.